અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ગુજરાત ગેસ કંપની દ્વારા ઔદ્યોગિક એકમોને આપતા ગેસ સપ્લાયમાં ઘટાડો થવાની સંભાવના છે. આનાથી ઉત્પાદન ઉપર સીધી અસર પડી શકે છે. અખાતી દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઇન ઉપર અસર પડી રહી છે, જેનાથી ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયાના ઉદ્યોગકારો માટે ગેસ પુરવઠામાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે. ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગોને મોકલેલી સૂચના મુજબ એલએનજી ગેસની ઉપલબ્ધતા ઘટવાને કારણે ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે. કંપનીએ ગેસ સપ્લાય કરાર હેઠળ ફોર્સ મેજર જાહેર કરીને ઉદ્યોગોને ગેસના વપરાશમાં મર્યાદા રાખવા જણાવ્યું છે. આ સંકટનું મુખ્ય કારણ અમેરિકા, ઈરાન, ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે હોર્મુઝ ખાડી દરમિયાન માર્ગ અવરોધ ઊભો થયો છે. આ માર્ગ વિશ્વના મોટા પ્રમાણમાં તેલ અને ગેસના પરિવહન માટે મહત્વપૂર્ણ છે, જેમાં અવરોધ આવતા વૈશ્વિક સપ્લાય ચેઇન ઉપર સીધી અસર પડી છે. પરિણામે ભારતમાં એલએનજી આયાતમાં વિક્ષેપ પડ્યો છે અને અનેક ઉદ્યોગોને ગેસ સપ્લાય ઘટાડવાની ફરજ પડી શકે છે. ગેસ પુરવઠામાં ઘટાડો થવાથી કેમિકલ, સિરામિક અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રી જેવા ગેસ આધારિત ઉદ્યોગો ઉપર સીધી અસર થશે. આનાથી ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ વધશે અને ઉત્પાદનમાં ઘટાડો થવાની પણ સંભાવના છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ ઉદ્યોગકારોને ગેસ કંપનીની માર્ગદર્શિકા મુજબ ગેસનો ઉપયોગ કરવા અને લઘુત્તમ જથ્થાના બુકિંગની શરતોનું પાલન કરવા અપીલ કરી છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઔદ્યોગિક ઉત્પાદન ઉપર તેની ગંભીર અસર જોવા મળી શકે છે.